સમાચારમાં વાત હવે રાજ્યના સમાચારની કરીએ। સ્ટાફ નર્સ પરીક્ષાની જવાબ વહી સામે કોંગ્રેસના પ્રશ્ન। પરીક્ષા બાદ જાહેર કરેલી આન્સર કીના જવાબમાં ખામી હોવાનો આક્ષેપ કર્યો છે। 4 અલગ અલગ પ્રકારના પેપરના જવાબ એબીસીડીમાં જાહેર કરતા વિવાદ। તમામ જવાબ એબીસીડી તે સંયોગ કે આન્સર કીમાં ખામી। પરીક્ષાની આન્સર કી જારી કરતા વિવાદ શરૂ થયો છે। રવિવારે સ્ટાફ નર્સની 1900 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલો ઉઠાવ્યા છે। તો સ્ટાફ નર્સ પરીક્ષાની જવાબ વહી સામે હવે કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્ન કરવામાં આવ્યા છે। આન્સર કી જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે તેમાં ખામી હોવાના આક્ષેપો થયા છે। 4 અલગ અલગ પ્રકારના પેપરના જવાબ એબીસીડીમાં જાહેર કરતા હવે વિવાદ સર્જાયો છે। તમામના જવાબ એબીસીડી તે સંયોગ કે આન્સર કીમાં ખામી છે તે એક સવાલ અહીંયા ઊભો થાય છે અને કોંગ્રેસ આ સવાલ ઊભો કરી રહી છે। પરીક્ષાની આન્સર કી જારી કરતા વિવાદ શરૂ થઈ ગયો છે। રવિવારે સ્ટાફ નર્સની 1900 જગ્યાઓ માટેની પરીક્ષા લેવાઈ હતી અને તે બાદ આન્સર કી જાહેર કરાઈ છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, પૂરી વિગત। જી હિના, ગત રવિવારે આ પરીક્ષા લેવામાં આવી હતી। એ પરીક્ષા લેવાના બીજા બાદ એટલે કે ગઈકાલે જ તરત જ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને આન્સર કી એટલા માટે જાહેર કરવામાં આવી છે કારણ કે જો વિદ્યાર્થીઓને કોઈ કંઈ લાગી રહ્યું હોય કે જે જવાબ આપવામાં આવ્યા છે કદાચ ખોટા હશે અને એના સિવાયના કોઈ જવાબ આવી શકતા હોય, આ બાબતને ધ્યાનમાં રાખીને આન્સર કી રજૂ કરવામાં આવતી હોય છે। પરંતુ જે આન્સર કી રજૂ કરવામાં આવી છે એને લઈને તરત જ વિવાદ ઊભો થઈ ગયો છે કારણ કે જે આન્સર કી જાહેર કરવામાં આવી છે એ તમામ એ, બી, સી અને ડી 4 પ્રકારની જે આન્સર કી છે કારણ કે અલગ અલગ 4 પેપર હોય છે એ ચારેયના જે જવાબ છે એ એબીસીડી એ પ્રકારના એટલે કે લાઇનમાં એબીસીડી આન્સર આવી રહ્યા છે અને આ એક પ્રકારનો સંયોગ છે કે પછી ખરા અર્થમાં આ એક પ્રકારનું પ્રયોજન કે પ્રયોગ છે પ્રકારના આક્ષેપ કોંગ્રેસ દ્વારા આ સિવાય વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે કારણ કે અનેકવાર આપણે જોયું છે કે જ્યારે જે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે એમાં કોઈ પણ પ્રકારનું જો ગેરવર્તણૂક કરવામાં આવી હોય એ સ્થિતિમાં આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે અને એને જ લઈને સીએમઓ સુધી આ અંગેની ફરિયાદ કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી હજુ પણ વિદ્યાર્થીઓ પોતાને લગતા જે તમામ પ્રશ્નો હશે કે જે આન્સર કી જાહેર કરવામાં આવી છે અથવા તો પરીક્ષાને લઈને જે કોઈ પ્રશ્નો હશે એ સંદર્ભની અંદર રજૂઆત કરી શકશે અને ત્યારબાદ જે પરીક્ષા વિભાગ છે એના દ્વારા આ સંદર્ભની અંદર કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર।